તો કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 11. એટલે આજે રજાના દિવસે આપણી મોર્નિંગ 11 વાગે થાય એવું છે. આપણું સવારે 11 વાગે પડે. એટલે હું ને હસુબેન હમણાં બે છે ને ઉઠ્યા. હસુ હજી હમણાં જ ઉઠી હો. અને આમ જો સીટીયુ નો અવાજ આવે ને, સીટીયુ ચાલુ થઈ ગઈ છે. શું બનાવવું પૂજા? દાળ ભાત ને શાક ને રોટલી. એક વસ્તુ આ મસ્ત મજાના તુલસીજી થઈ ગયા છે, પણ આ ખામણું નાનું છે ને એટલે આ જાજો વિકાસ નહીં કરે એવું લાગે. નગર આમાં માંજર નાખ્યા હતા, મસ્ત તુલસી થઈ ગયા, પણ આ ખામણું નાનું છે કુંડિયું, એટલે આ જાજો વિકાસ નહીં કરે. જાજા બધા રોપા થઈ ગયા છે મસ્તીના. આપણે ગામડે હોય તો વાંધો, અહીંયા અમે ચોથા માળે રહી. હવે અહીંયા તો આપણે કંઈ ફળિયું હોય નહીં, ફળિયા વાવી દઈ. અહીં ચોથા માળે એમ છે અમારે ઘર. શું ઓ ગંજુ સમજો, એ હજી કોમામાં જ છે હોય. એ હજી આમ જો મિકી માઉસ વાળું પેલા. આ કુકર અહીં જો બાટી બોલાવે. આ પૂજા કુકર રાયડું નાખે. હા, કુકર કયું બીસણું બરાડા નાખે રહ્યું. સમજો, આ બધું ભાત ને બને. હજી બટેટા, આ નાની નાની બટેટી, આ તો એલું દમાલું થાય એવી છે પૂજા. આ ઓલી નાની નાની બટેટી હોય, દમાલું થાય. તો કા ના કર્યા ભૂંગળા બટેટા? બરોબર, આજે થેપલા કર્યા હતા એટલે ભૂંગળા બટેટા બની ગયા. સારું, વાંધો ને. હાલો, હું નાસુબેન જાય નીચે થોડીક દાઢી બાટીને કઢાવી નાખી. આ હવે થઈ ગયો હવે ના વાંદરા જેવો. તારે તો આવવું જ પડે ને બેટા. હું જાઉં ને તારી વાહે આવવું જ પડે. તમે વાહે ના આવો તો કોણ આવે? હું નીચે જાઉં, દાઢી બાટી કઢાઈ આવું. મસ્ત મજાની દાઢી થઈ ગઈ છે. અને હું તમે રાયડું નાખો છો, શું થઈ જશે? ક્યાંથી લઈ આવ્યા? ક્યાં હે ડોલ? ક્યાં? એમાં માટી ભરી? મારે બા આમાં માટી લઈ આવ્યો. બોલો, હા, અહીંયા માટી લેવા જવી પડે. ધૂળની ડોલું ભરે જો. એમાં શું તમારે એમાં શું કરવું? એમાં તુલસીજી, હું હમણાં બતાવતો હતો ને, તુલસીજી એમાં વાવવા ને. પૂજા જાય લોટ બાંધે ને ચાલુ કરી દીધું. ગરમા ગરમ લોટ લઈ બનાવો. બે જ જવાનું છે. બની ગયું બધું? હાલો તો બે જ જવું. ભૂખ લાગી, સવારનું કઈ ખાધું નથી. હે, એ હજી નથી ઉઠ્યો? ઉઠે ને કે બપોર થયું. હવે પંખો ચાલુ કરવાની જરૂર નથી, પવન જ હાર બહુ સારો. હાલો તો આપણે હવે જમી લઈ, થોડું ઘણું કટક બટક કરી લઈએ. હાલો તો અહીં તૈયારીઓ કરો, દાળ ભાત ને બધું લે. હાલો, મસ્ત મજાના બાસમતી રાઈસ આવી ગયા. બાસમતી છે કે જી હોય, આપણે તો બાસમતી કહેવાના હોય ને. બીજા એ કોઈ નામ જ નથી આવડતા મને. ખાલી બાસમતી નામ આવડે ને, કોઈલા કેવા ખીચડિયાનું નામ આવડે. બીજા આપણે ચોખાના નામ ના આવડતા હોય. આમાં શું છે? આમાં શાક, અહીંયા ઉપર આમાં દાળ હતી ને શાક ક્યાંથી આવી ગયું? દાળ આમાં ક્યાં? આમાં ઠેક આમાં બાફી હોય રેડી. વાહ, આ ગુજરાતી કળા છે. આમાં બાફીને એ પાછી ઓલી ટોપિયામાં વઘાર કરે, આમાં પાછું શાક કરી નાખે. એટલે આપણે આમ કન્ફ્યુઝ થઈ જાય. વાહ, એ બધા ગુજરાતીના ઘરમાં એવું હોય. હાલો હવે આપણે જમી લઈ. 3 વાગી ગયા, અમે બધા ધાબે આવી ગયા છે. કઈ નહીં, રસુબેન સાયકલ રાખે, ધાબા ઉપર સાયકલ રાખે. આમ જો ઓલી બાજુ આજે વરાપતી થઈ એટલે છોકરા ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું.
દેખાય આખા ગ્રાઉન્ડમાં આખી ગેંગ અહીં બેઠી આ ક્રિકેટ રમે ને આખું લીલું લીલું છમ જેવું થઈ ગયું. અહીંયા કેટલા બધા કબૂતરા સમજે સમજે. આ બધા કબૂતરા અમારા એપાર્ટમેન્ટના જ છે ભાઈ. આ બધા કબૂતરા અમારા એપાર્ટમેન્ટના કબૂતરા છે. હું વર્તી જાવ એમ તો આ રોજ અહીંયા એપાર્ટમેન્ટમાં આટા મારતા હોય ને એટલે. આમ જો આ બધું વાતાવરણ થઈ ગયું મસ્તીનું, હરિયાળી હરિયાળી થઈ ગઈ આમ જો બધી બાજુ. પણ આ કચરો ના તેને એટલું બધું હોય ને એની તમે વાત જવા દો. આમ જો આ નીચે જો દેખાય આ કચરો. આમાં મોદી સાહેબ શું કરે બિચારા, સફાઈ અભિયાન શું કરાવે સમજતા નથી જળ જેવા નહીં. એ માણસો બધા એવા અમુક અમુક છે ને એ સફાઈ અભિયાનમાં સમજતા જ નથી. મન પડે ત્યાં બધું નાખી દે. આવી રીતના છે ભાઈ અમારે ત્યાં બધું. હાલો તો અમે હવે અહીંયા ઘડીક વાર બેસીએ અને મળીએ પછી બીજા નવા વ્લોગમાં. કેમ કે હવે થોડુંક કામ છે પતાવી દઈએ. રોંઢો થઈ ગયો હમણાં, થોડો ઘણો વ્લોગ બન્યો બરાબર ને. કઈ બહુ જાજો વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો ને. એમાં એવું છે કે અમારે હસુબેન છે ને ભાઈ ભૂકા કાઢી નાખે એવું મગજ છે આનું. છે તો ઘરનું 1.5 ફૂટ્યું અને છે અહીંયા 2.5 વર્ષની, પણ એનું મગજ એટલે આ હા હા તમરા ચડાવી દે બધાને. હશું હાલો હાલો. વરસાદની સિઝન તરબૂચ ખાવું હોય, ચોકોબાર ગુલ્ફી ખાવી, પણ નારિયેળનો તરફો પીવો ક્યાં ત્યાં સિઝન વગર લેવા જાય. શું અત્યારે કઈ મળે નહીં દીકરા એવું બધું. તો અમે અમારા ભાઈને મોકલો છે, જોઈ એ લઈને આવે તો સારું, નગર પછી સાંજે આના રામાયણ રહે અમારા. હાલો હાલો મળીએ પછી બીજા નવા બ્લોગમાં.